રામાયણની કથામાં એક એવો વળાંક આવે છે જ્યાંથી જાણે બધું જ પલટાઈ જાય છે. રાજમહેલનો વૈભવ અને સુખ સુવિધાઓ પાછળ છૂટી જાય છે અને શરૂ થાય છે ગાઢ જંગલોમાં એક એવી સફર જે ધર્મ, સંઘર્ષ અને અતૂટ ભક્તિની એક અવિસ્મરણીય ગાથા બની જાય છે. આ છે અરણ્યકાંડ. ચાલો આ કથાના ઊંડાણમાં ઉતરીએ અને તેને સમજીએ. અને આ વાત કેટલી સાચી છે નહીં? ખાસ કરીને અરણ્યકાંડમાં આ સત્ય જાણે જીવંત થઈ ઉઠે છે. અહીં રામાયણ માત્ર એક વાર્તા નથી રહેતી, પણ એ આપણને શીખવે છે કે જીવનના સૌથી કપરા સંજોગોમાં પણ પોતાના આદર્શો અને કર્તવ્યના માર્ગ પર કેવી રીતે અડગ રહેવાય. તો રામાયણ મુખ્યત્વે 7 કાંડ એટલે કે 7 ભાગમાં વહેંચાયેલું છે. આજે આપણો મુખ્ય વિષય છે એનો ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ અધ્યાય અરણ્યકાંડ. આ કાંડમાં વનવાસના 13 વર્ષો અને એ દરમિયાન બનેલી એ નિર્ણાયક ઘટનાઓનું વર્ણન છે, જેણે આખી કથાની દિશા જ બદલી નાખી. તો કથાની શરૂઆત થાય છે એક બહુ મોટા પરિવર્તનથી. રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યાના રાજમહેલના તમામ સુખ અને વૈભવને પાછળ છોડીને દંડકારણ્યના ગાઢ, ભયાનક જંગલમાં પ્રવેશ કરે છે. આ એમના માટે એક નવી અને ખૂબ જ કઠોર વાસ્તવિકતા હતી. અહીંયા જે વિરોધાભાસ છે એ જુઓ. ક્યાં અયોધ્યાની સુખ સમૃદ્ધિ અને ભવ્ય રાજમહેલ અને ક્યાં જંગલની રોજબરોજની કઠિનાઈઓ અને ઋષિઓના સાવ સાદા આશ્રમો. આ માત્ર જગ્યાનું પરિવર્તન નહોતું, પણ જીવન જીવવાની આખી રીત અને વિચારસરણીનું સંપૂર્ણ પરિવર્તન હતું. પણ આ વનવાસ માત્ર સંઘર્ષ અને કઠિનાઈઓથી ભરેલો નહોતો. ધીમે ધીમે તે એક દિવ્ય ઉદ્દેશ્ય તરફની યાત્રા બની ગયો. આ જંગલમાં રામનો ભેટો એ સમયના મહાન તપસ્વીઓ અને ઋષિઓ સાથે થાય છે, અને આ મુલાકાતો જ તેમના વનવાસને એક મોટો હેતુ આપે છે. આ યાત્રામાં માતા અનસૂયા સીતાજીને સ્ત્રી શક્તિ અને પતિવ્રતા ધર્મનું સાચું મહત્વ સમજાવે છે. તો બીજી તરફ શરભંગ અને સુતીક્ષ્ણ જેવા ઋષિઓ રામને રાક્ષસોના અત્યાચારો વિશે જણાવીને પરિસ્થિતિથી વાકેફ કરે છે. અને પછી થાય છે સૌથી મહત્વની મુલાકાત અગસ્ત્ય મુનિ સાથે, જે રામને દિવ્ય શસ્ત્રો આપીને આવનારા મહાસંગ્રામ માટે તૈયાર કરે છે. ઋષિઓની પીડા અને ધર્મ પર થઈ રહેલા અત્યાચારને જોઈને રામ આ મહાન પ્રતિજ્ઞા લે છે. આ એક ક્ષણ હતી, એ ટર્નિંગ પોઈન્ટ હતો, જ્યારે રામનો અંગત વનવાસ પૃથ્વી પરથી અધર્મનો નાશ કરવાના એક સાર્વત્રિક સંકલ્પમાં બદલાઈ ગયો. આણે કથાને એક નવો જ મોડ આપ્યો. અને જેવો સંકલ્પ લીધો કે તરત જ તેની કસોટી પણ શરૂ થઈ ગઈ. પંચવટીમાં રાવણની બહેન શૂર્પણખાના આગમન સાથે સંઘર્ષની એવી ચિંગારી ભડકે છે, જેની જ્વાળાઓ છેક લંકા સુધી પહોંચવાની હતી. પછી તો ઘટનાઓ ખૂબ જ ઝડપથી આકાર લે છે. શૂર્પણખા રામ લક્ષ્મણને મોહિત કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ નિષ્ફળ જાય છે. ગુસ્સામાં આવીને જેવી એ સીતાજી પર હુમલો કરે છે, લક્ષ્મણ તરત જ દંડ સ્વરૂપે તેના નાક કાન કાપી નાખે છે. અને બસ આ અપમાનનો બદલો લેવા ખર, દૂષણ અને ત્રિશિરા પોતાની આખી રાક્ષસી સેના લઈને આવી પહોંચે છે. અને પછી જે યુદ્ધ થાય છે એ અકલ્પનીય છે. ભગવાન રામ એકલા હાથે 14,000 રાક્ષસોની વિશાળ સેનાનો સંહાર કરી નાખે છે. જરા વિચારો, આ ઘટના તેમના દિવ્ય પરાક્રમ અને ધર્મ સ્થાપનાના અડગ સંકલ્પની સાક્ષી પૂરે છે. ખર દૂષણના વધના સમાચાર જ્યારે લંકા પહોંચે છે, ત્યારે ક્રોધ અને અભિમાનમાં બળતો રાવણ બદલો લેવા માટે કપટભરી અને ભયાનક જાળ બિછાવે છે. અહીંથી જ કથાના સૌથી કરુણ અને વિરહભર્યા અધ્યાયની શરૂઆત થાય છે. રાવણની યોજના એકદમ ચાલાકીભરી હતી. સૌથી પહેલાં મારીચને સોનાનું હરણ બનાવીને મોકલ્યો, જેથી સીતાજીનું ધ્યાન ભટકે. પછી રામનો બનાવટી અવાજ કઢાવીને લક્ષ્મણને પણ કુટીરથી દૂર મોકલી દીધા. અને જેવી સીતાજીએ રક્ષણ માટે દોરેલી લક્ષ્મણ રેખા ઓળંગી, રાવણ સાધુના વેશમાં આવ્યો અને તેમનું અપહરણ કરી લીધું. પણ આ કપટ અને અધર્મની વચ્ચે વીરતા અને ધર્મનું એક અદ્ભુત ઉદાહરણ પણ જોવા મળે છે. વૃદ્ધ ગીધરાજ જટાયુ સીતાજીને બચાવવા માટે પોતાના પ્રાણની જરાય પરવાહ કર્યા વગર શક્તિશાળી રાવણ સામે લડી પડે છે અને અંતે પોતાના પ્રાણનું બલિદાન આપી દે છે. તેમનું આ બલિદાન ધર્મ માટેના સર્વોચ્ચ સમર્પણનું પ્રતીક બની જાય છે. સીતાજીના વિરહના એ ઘેરા દુઃખ અને અંધકાર વચ્ચે કથા આપણને ભક્તિના એક એવા શુદ્ધ અને પવિત્ર શિખર પર લઈ જાય છે, જે ભગવાન રામના કરુણામય અને દયાળુ સ્વભાવને પ્રગટ કરે છે.
સીતાજીની શોધમાં ભટકતા ભટકતા રામ અને લક્ષ્મણ મતંગ ઋષિના આશ્રમમાં પહોંચે છે અને ત્યાં વર્ષોથી એક ભીલભક્ત શબરી માત્ર ને માત્ર પોતાના પ્રભુ રામના દર્શનની આશામાં દિવસરાત પ્રતીક્ષા કરી રહી હતી. શબરીની અતૂટ શ્રદ્ધા અને વર્ષોની કઠોર તપસ્યાથી પ્રભાવિત થઈને ભગવાન રામ તેને નવધા ભક્તિનો માર્ગ સમજાવે છે. આ ભક્તિના 9 પ્રકાર છે, જેમાં સંતોનો સંગ કરવો, ગુરુની સેવા કરવી અને સર્વત્ર ઈશ્વરના જ દર્શન કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપદેશ જાણે કે ભક્તિ માર્ગનો સાર છે. અને પછી એ ઐતિહાસિક ક્ષણ આવે છે જેણે આખી માનવતાને એક બહુ મોટો સંદેશ આપ્યો. શબરી ચાખી ચાખી મેં મીઠા બોર ભગવાન રામને અર્પણ કરે છે અને મર્યાદા પુરુષોત્તમ રામ તે એંઠા બોરને ખૂબ જ પ્રેમ અને આદરથી આરોગે છે. આ એક જ દ્રશ્ય સાબિત કરી દે છે કે ઈશ્વરની નજરમાં સાચી ભક્તિ સામે જાતિ, પદ કે સામાજિક ભેદભાવનું કોઈ જ સ્થાન નથી. તો અરણ્યકાંડનો સાર શું છે? એ સુખમાંથી સંઘર્ષ તરફની, વૈભવમાંથી વાસ્તવિકતા તરફની એક લાંબી યાત્રા છે. અને આપણને શીખવે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત કેમ ન હોય, ધર્મના માર્ગ પર અડગ રહેવું એ જ મનુષ્યનું પરમ કર્તવ્ય છે. આ જ કાંડમાં આપણને રામના મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપના સાચા દર્શન થાય છે. અને અંતે આ આખું વિશ્લેષણ આપણને એક ખૂબ જ ગહેન પ્રશ્ન સાથે છોડી જાય છે. શું કઠિન પરિસ્થિતિઓ અને સંઘર્ષની આગમાં તપ્યા વગર કોઈ વ્યક્તિના ધર્મ, ચારિત્ર્ય અને શ્રદ્ધાની સાચી કસોટી થઈ શકે છે? આ વિશે જરૂરથી વિચારવા જેવું છે.